નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો તમને તો ખબર જ હશે, બાળકો અને યુવાનોને સૌથી પ્રિય એવી કઈ રેસીપી છે? એ છે પિઝા। તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી ડુંગળી લસણ વગરનો પિઝા સોસ, અને સાથે સાથે ઇન્સ્ટન્ટ પિઝા પણ આપણે બનાવીશું, અને એ પણ ઓવન વગર। તો રેસીપી તમે છેલ્લે સુધી ચોક્કસ જોજો, અને વિડીયો ગમે તો લાઈક અને શેર ચોક્કસ કરજો, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો આપણે પિઝા સોસ બનાવવા માટે સૌથી પહેલાં તો આ રીતે મોટા ટામેટાં લેવાના છે, જેથી તેમાં પાણી ઓછું હોય છે અને એમાં જે ગ્રેવી જે હોય છે અંદરની એ વધારે ઘટ્ટ હોય છે, એટલા માટે। તો આ રીતે મોટા ટમેટાં લીધા પછી આપણે એને સારી રીતે ધોઈ અને આ રીતે બાફી લેવાના છે, ખુલ્લા બાફ્યા પછી તમે જોશો કે આ રીતે ફટાફટ જે એની છાલ છે એ તરત જ નીકળી જશે। તો આ રીતે બધા ટામેટાની છાલ કાઢી લેવાની છે, અને હવે આપણે એને મિક્સરના જારમાં આ રીતે એડ કરી દેવાના છે। જો નાના ટામેટાં હોય તો તમે આ રીતે આખા પણ એડ કરી શકો છો, અને જો મોટા હોય અને જો થોડા કડક હોય તો એને આ રીતે કટકા કરીને તમે એડ કરી શકો છો। આ સોસ બનાવવો તો બહુ જ સરળ છે, તમે લોકો પણ જાતે ઘરે એકદમ સરળતાથી બહુ જ ઓછા સમયમાં બનાવી શકશો। ટામેટાં મિક્સરના જારમાં એડ કર્યા પછી એકદમ ક્રશ કરી લેવાના છે, તમે જોઈ શકો છો, સહેજ પણ ગઠ્ઠા ના રહેવા જોઈએ। હવે આપણે એ કરવાનું છે વઘાર। તો વઘાર માટે બહુ જ ઓછું તેલ લેવાનું છે, તેલ ગરમ થાય એટલે તરત જ આ ટામેટામાં એડ કરી દેવાના છે। તમે જોઈ શકો છો, ટામેટાં એડ કર્યા પછી જો તમે ડુંગળી લસણ ખાતા હો તો આમાં ઝીણી સુધારેલી ડુંગળી વઘાર કરી શકો છો, પણ અમે ડુંગળી લસણ નથી ખાતા, એટલા માટે મેં અહીંયા ડુંગળી લસણ વગરનો આ જે પિઝા સોસ છે તે બનાવેલો છે। હવે મેં એમાં આદું છીણીને એડ કર્યું છે, ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું, સંચળ પાવડર, કાળા મરીનો પાવડર એડ કરી અને બરોબર મિક્સ કરી અને 5 થી 10 મિનિટ માટે એને સારી રીતે ઉકળવા દેવાનું છે। ટામેટામાંથી બધું પાણી બરાબર બળી જાય અને ટામેટાં એકદમ ઘટ્ટ થઈ જાય એટલે આપણે એમાં ટામેટો કેચઅપ એડ કરવાનો છે। તમે ઈચ્છો તો ચીલી સોસ પણ એડ કરી શકો છો। ત્યારબાદ આપણે અડધી ચમચી ઓરેગાનો, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલું લાલ મરચું અને 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીને ફરીથી બધી વસ્તુને મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે ઉકાળી અને ઠંડુ કરવાનું છે। તો તમે જોઈ શકો છો, આપણો જે પિઝાનો સોસ છે તે બનીને તૈયાર થઈ ગયો છે, એકદમ ઘટ્ટ બનેલો છે। તો પિઝા સોસ તો તૈયાર થઈ ગયો। તો હવે આપણે પિઝાના રોટલાને પણ રેડી કરી દઈએ। તો મેં અહીંયા ઇન્સ્ટન્ટ જે તૈયાર મળે છે રોટલા તે જ લીધેલા છે। હવે એની એક સાઈડને આપણે આ રીતે સારી રીતે શેકી લેવાની છે, બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો, એકદમ ધીમી આંચ પર આપણે એને આ રીતે એક સાઈડથી બરાબર શેકવાનું છે। તમે જોઈ શકો છો, ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે, સહેજ પણ ફાસ્ટ ના હોવી જોઈએ, નહીંતર આ રોટલો તરત જ બળવાની સંભાવના છે, એટલા માટે। હવે આપણે એને ફરીથી સીધો કરી અને એની ઉપર જે આપણે સોસ રેડી કર્યો છે તે આ રીતે લગાડવાનો છે। તમે જોઈ શકો છો, આ રીતે સોસ લગાડી દીધા પછી મેં અહીંયા કેપ્સિકમના એકદમ પાતળા ટુકડા કરેલા છે, તે આ રીતે એની ઉપર ગોઠવી દેવાના છે। જો તમે ડુંગળી ખાતા હો તો ડુંગળીના નાના નાના ટુકડા પણ આની ઉપર મૂકી શકો છો। હવે મેં અહીંયા કોબી પણ ઝીણી સુધારીને તૈયાર રાખી છે, તો હવે હું એની ઉપર કોબી પણ કાચી જ રાખી છે, મેં અહીંયા એની ઉપર બીજું કશું નથી કર્યું, એ પણ આ રીતે હું એની ઉપર ગોઠવી દઈશ। તો તમે જે ઈચ્છો એ વેજીટેબલ એની ઉપર મૂકી શકો છો। મેં અહીંયા કોબી અને કેપ્સિકમનો જ ઉપયોગ કરેલો છે, તો આ રીતે કોબી પણ થોડી થોડી મેં ચારે બાજુ મૂકેલી છે। તો છેલ્લે આપણે એની ઉપર મોઝરેલા ચીઝ એડ કરવાનું છે। જો તમારી પાસે મોઝરેલા ચીઝ ના હોય તો જે સાદું ચીઝ આવે છે તે પણ એડ કરી શકો છો। જોકે હોટલ અને રેસ્ટોરન્ટમાં પિઝા જે મળે છે એમાં મોઝરેલા ચીઝનો જ ઉપયોગ વધારે થાય છે। જોકે મારી પાસે પણ અત્યારે મોઝરેલા ચીઝ વધારે નહોતું એટલે મેં થોડુંક જ એડ કરેલું છે। અને આપણે આ તવા પિઝા બનાવીએ છીએ, એટલે પિઝાને ગરમ કરવા અને ચીઝને ઓગાળવા માટે આપણે એની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે। તો 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો, આપણું જે ચીઝ છે એ એકદમ ઓગળી ગયું છે, તમે જોઈ શકો છો। તો ચીઝ ઓગળી ગયું છે અને આપણો એકદમ ટેસ્ટી ઘરનો ઇન્સ્ટન્ટ પિઝા પણ રેડી થઈ ગયો છે। તો હવે એ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે આ રીતે એને કટ કરી લેવાનું છે। તો એક રીત તો મેં તમને બતાડી દીધી। ચાલો આજે અમે જે રીતે ઘરે બનાવીએ છીએ પિઝા, એની રીત હું તમને બતાડું છું। તો એના માટે અહીંયા એક કઢાઈમાં અથવા તો પેનમાં થોડુંક તેલ લેવાનું છે, અને જે કોબી અને કેપ્સિકમના ઝીણું સુધારીને તૈયાર રાખ્યું છે તે એડ કરી અને સ્વાદ અનુસાર મીઠું અને થોડીક હળદર એડ કરી અને એનું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અને આપણે જે રીતે કચુંબર બનાવીએ છીએ બસ એ જ રીતે આને
તૈયાર કરવાનું છે. તો આ રીતે વઘારી લીધા પછી એને કાચું પાકું જ રાખવાનું છે. હવે કાચું પાકું હોય ત્યારે એમાં ચપટી જેટલો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો થોડુંક એડ કરી અને એને પણ આમાં જ મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે ફરીથી એ જ રીતે રોટલાને એક સાઈડથી બરાબર શેકવાનો છે. તો શેકાઈ જાય એટલે એને આપણે આ રીતે સીધો કરી અને એની ઉપર જે પિઝા સોસ બનાવેલો છે તે આમાં આ રીતે લગાડી દેવાનો છે. તો સોસ લગાડ્યા પછી બહુ જ સરળ રેસીપી છે. આ રેસીપી અમે જ્યારે પણ ઘરે પિઝા બનાવીએ છીએ તો અમે આ જ રીતથી બનાવીએ છીએ. તો દરેકની રીત જુદી જુદી હોય છે. તમને જે રીત ગમે તે રીતે તમે પિઝા બનાવી શકો છો. હવે આપણે એની ઉપર જે કોબી અને કેપ્સિકમનું જે કચુંબર રેડી કર્યું છે તે આની ઉપર આ રીતે થોડું એડ કરી દેવાનું છે. પહેલાં પિઝામાં આપણે ખાલી કાચું કચુંબર એડ કર્યું હતું, પણ એ મને કે મારી બેબીને બેમાંથી એકેને નહોતું ભાવ્યું, એટલે મને થયું ચલો આપણે આપણી જૂની સ્ટાઇલે જ બનાવીએ. તો કોબી અને કેપ્સિકમને વઘારશું ને તો એ થોડા સોફ્ટ થઈ જશે, એટલે ટેસ્ટમાં પણ ખૂબ જ ફેર પડી જાય છે. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ આપણે અંદર જ એડ કરી દેવાના છે, એટલે એ પિઝા વધારે ટેસ્ટી બનશે. તો હવે આપણે મોઝરેલા ચીઝ એની ઉપર એડ કરવાનું છે. તમે જોઈ શકો છો. મોઝરેલા ચીઝ એડ કર્યા પછી આપણે જે રીતે પહેલાં આપણે પિઝામાં ઢાંકણ બંધ કર્યું એ જ રીતે આમાં પણ ઢાંકણ બંધ કરવાનું છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતે ઢાંકણ થોડુંક ઊંચું હોવું જોઈએ, જેથી પિઝાનો રોટલો અંદરની બાજુ ચોંટી ન જાય. તમે ઈચ્છો તો બુજારું અથવા તો રોટલીના ઢાંકણનું જે ઢાંકણ હોય છે તે પણ લઈ શકો છો, જે આ રીતે ઊભું હોય. જોકે અત્યારે નવી કડાઈઓમાં આવા જ ઢાંકણ મળતા જ હોય છે, તો એનો જ ઉપયોગ કરવાનો છે. પણ એક વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. સહેજ પણ ફાસ્ટ ના થવી જોઈએ. જો જરાક પણ ફાસ્ટ થશે ને તો તમારો આ પિઝાનો રોટલો બળી જવાની ચોક્કસ સંભાવના છે. તો આ રીતે મોઝરેલા ચીઝ એકદમ પીગળી જાય ને એટલે તમારો એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ આપણો ઘરનો પિઝા બનીને રેડી થઈ ગયો છે. તો તમે આ રીત ચોક્કસ ટ્રાય કરજો, તમને લોકોને ચોક્કસ ભાવશે. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવી જાઓ પિઝા ખાવા માટે. તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે. ત્યાં સુધી બાય બાય.